મારી ફ્રેન્ડનો મને મેસેજ આવ્યો કે વીકેન્ડ છે અને હું ડાયટ કરું છું અને યાર મને ચટપટું ખાવાનું મન થયું છે, તીખું તમતમતું ખાવાનું મન થયું છે. મને એવું લાગે છે કે મારે પંજાબી શાક તો ખાવું જ પડશે, પરંતુ જો પંજાબી શાક ખાઈશ તો મારી 8 દિવસની મહેનત ઉપર પાણી ફરી જશે. તો તું મને ફટાફટ એવી કોઈ રેસીપી સજેસ્ટ કર વીકેન્ડમાં કે જે વીકેન્ડ પર હું બનાવું અને ખાઉં. તો મને એવું લાગે છે કે હું એકદમ સરસ મજાનું ટેસ્ટી ચટાકેદાર ચટપટું ખાઈ રહી છું. એટલે ડાયટ કરીને જે મને કંટાળો આવ્યો છે, બિલકુલ કંટાળો ન આવવો જોઈએ. સાથે સાથે મારું ડાયટ જળવાઈ રહે, મારા શરીરની કેલરી છે એ પણ બળતી રહે, નવી કેલરી મારા શરીરમાં બને જ નહીં અને જે 8 દિવસની મહેનત છે એ પણ મારી કન્ટિન્યુ રહે. તો આ રેસીપી એવા લોકો માટે છે કે જે લોકો વેઇટ લોસ કરે છે, જે લોકો વેઇટ લોસનો પ્લાન કરે છે, જે લોકોને વેઇટ લોસ કરવું છે પરંતુ વીકેન્ડમાં એક દિવસ તો એમને ચટપટું ખાવાનું મન થાય છે. તો એવા લોકો તૈયાર થઈ જાઓ. આ દૂધીની એવી સરસ મજાની રેસીપી લઈને આવી છું કે જે ખાધા પછી તમને રિયલી અહેસાસ નહીં થાય કે તમે આ દૂધીની રેસીપી ખાધી છે. તમને એવું લાગશે કે તમે પંજાબી સબ્જી ખાઈ રહ્યા છો અને આમાં ઘણા બધા ઓપ્શન છે આ સબ્જીને વધારે ડિલિશિયસ બનાવવાના. તો ચલો જોઈએ સરસ મજાની દૂધીની રેસીપી, એકદમ ચટાકેદાર મજેદાર. આ રેસીપી ખાઈને મેં પણ મારું વજન એક સમયે ઘણું બધું ઓછું કરેલું છે. તો જે લોકોને વેઇટ લોસ કરવું છે, જે લોકો ખાવા પીવાના શોખીન છે, જે લોકો ભૂખ્યા નથી રહી શકતા, જે લોકોને પલ પલ હોટલના ખાવાના ટેસ્ટનો અહેસાસ થાય છે કે ચલો મારે બહારનું જમવું છે, ઘરનું જમવાનું મને કંટાળો આવ્યો છે, એવા લોકો માટે આ મારી રેસીપી છે. તો ચલો જોઈએ સરસ મજાની રેસીપી. યાર એક રિક્વેસ્ટ છે, હમણાંથી બહુ તમે લોકો લાઈક નથી કરતા. વિડીયો તો સરસ જોવો છો, વોચ ટાઈમ પણ સારો હોય છે, પરંતુ લાઈક બહુ ઓછી આવે છે. તો આશા રાખું છું કે આ વિડીયોમાં દિલથી લાઈક કરો અને સાથે સાથે કોમેન્ટ્સ અવશ્ય કરજો. તો ચલો આપણે જોઈએ સરસ મજાની એવી વેટ લોસ દૂધીની રેસીપી. આજે આપણે સરસ મજાની એવી વેટ લોસ રેસીપી જોશો. ખરેખર અઠવાડિયામાં જો તમે આવી રીતે દૂધીની આ રેસીપી બનાવીને ખાઈ લીધી તો તમારું વેટ લોસ એકદમ ફટાફટ થશે. તમારું વજન કેમ ઘટે છે એ પણ હું તમને જણાવીશ. સૌથી પહેલાં અહીંયા મેં લીધી છે 1 કિલો દૂધી. હવે તમને વિચાર આવશે કે ખરેખર આ 1 કિલો દૂધી, હા આ 1 કિલો દૂધી છે. દૂધીને આપણે ચાખી લેવાની, દૂધીની છાલ ઉતારવાની અને દૂધીને વરાળે બાફી લેવાની. એવી રીતે બાફવાની કે તમે અડો એટલે સીધો દૂધીનો ભૂકો થઈ જવો જોઈએ. હવે વરાળે એટલા માટે બાફવાની છે કારણ કે દૂધીના બધા પોષક તત્વો હોય એ આપણા શરીરને ખૂબ જ ઉપયોગી છે. દૂધીની અંદર કેલરી બાળવાની શક્તિ રહેલી હોય છે. દૂધી આપણી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ માટે દૂધી ખૂબ ઉપયોગી છે. દૂધીની મદદથી વેટ લોસ એટલા માટે થાય છે કારણ કે દૂધીનું કામ આપણા શરીરની અંદર રહેલી કેલરી અને એક્સ્ટ્રા ફેટને બાળવાનું છે. દૂધી તમારા શરીરની ચરબીને બાળે છે, તોડે છે, કાપવાનું કામ કરે છે. તમે જીમમાં જાઓ અને 1 કલાક સુધી યોગા કરશો અને જે કેલરી બળે છે, જે કેલરી વપરાય છે એ જ કેલરી તમારી દૂધીનું શાક બાળે છે. અને બીજું કે જ્યારે પણ તમારે વેટ લોસ કરવાનું છે ત્યારે તમારે સૌથી પહેલાં તો 0 કેલરી ખોરાક ખાવો જોઈએ. એમાંનો એક ખોરાક છે મગ. હવે મગ ખાશો તો ઉંમર મોટી હશે તો યુરિક એસિડ વધશે અને યુરિક એસિડ વધશે તો ઘણા બધા પ્રોબ્લેમ્સ થશે. પરંતુ દૂધી એવું ખોરાક છે, દૂધી એક એવું શાક છે કે જે આપણા શરીરની અંદર ખૂબ જ ઉપયોગી છે. ઘણી બધી રીતે દૂધી ઉપયોગી છે. દૂધીની અંદર રહેલું મેગ્નેશિયમ, પોટેશિયમ તમારા શરીરની એક્સ્ટ્રા ફેટ, એક્સ્ટ્રા ચરબીને તોડવાનું અને કાપવાનું કામ કરે છે. વરાળી બાફવાથી દૂધીની અંદર રહેલું મેગ્નેશિયમ, પોટેશિયમ, ઝીંક, ઓક્સાઇડ, વિટામિન એ, વિટામિન સી, વિટામિન બી, B6 આ બધા જ મિનરલ્સ, વિટામિન સાથે પ્રોટીન અને ફાઇબર, આ બધા વિટામિન્સ છે એ જળવાઈ રહે એટલા માટે આપણે વરાળે દૂધીને બાફવાની છે. તો અહીંયા આપણે 1 કિલો દૂધી લીધી, દૂધીને વરાળે બાફી લીધી. હવે આપણે બનાવીશું સરસ મજાનું દૂધીનું શાક. હવે આ દૂધીનું શાક કેવી રીતે બને? તો 1 કિલો દૂધી હોય તો અહીંયા તમારે વધારે નહીં 3 ચમચી તેલ લેવાનું છે. સાથે આપણે ઘણી બધી અંદર વસ્તુ પણ એડ કરવાની છે. આ 3 ચમચી તેલ ગરમ થાય એટલે આપણે આ સબ્જી બનાવી લઈશું. આ સબ્જી ઓછા તેલમાં પણ બને, વધારે તેલમાં પણ બને અને ખરેખર તમારે આ સબ્જીની અંદર ભરપેટ તેલ ખાવ તો પણ તમારા શરીરમાં તમને નડવાનું નથી કારણ કે આપણા શરીરની અંદર આપણે જે ખાશું એ બધાની કેલરી બાળશે દૂધી. અને હવે આપણે અહીંયા તેલ ગરમ થાય એટલે વઘાર કરીશું.
આ દૂધીનું શાક બનાવવા માટે સૌથી પહેલાં તેલ ગરમ થશે એટલે આપણે રાઈથી વઘાર કરીશું. રાઈ છે એનું તડતડ ફૂટે પછી આપણે બીજી વસ્તુ ઉમેરવાની છે. તો વેટ એન્ડ વોચ આપણે રાઈને સાંતળવા દઈએ. રાઈનું તડતડ ફૂટી જાય એટલે આપણે એમાં મરચાં ઉમેરીશું, મીઠો લીમડો ઉમેરીશું, ઝીણા ઝીણા સમારેલા મરચાં પણ ઉમેરી દેવાના છે. આમાં 2 થી 3 મીઠા લીમડાના પાન ઉમેરવાના છે. મીઠા લીમડાના પાન આપણે જો દાળ શાકના વઘારમાં ઉપયોગી લેશું તો સૌથી મોટો ફાયદો એ છે કે તમારા શરીરની અંદર પાચન તંત્ર મજબૂત થશે. સાથે આપણે 7 થી 8 કળી લસણ, એકદમ તાજું જ લસણ હોવું જોઈએ એને ખાંડી લેવાનું છે. પહેલેથી લસણ ખાંડી અને કે ફોલી ફ્રીજમાં રાખવાનું નથી, તો પછી લસણના જે પોષક તત્વો હોય એ પણ નાશ પામતા હોય છે અને ફાયદાની જગ્યાએ આપણે નુકસાન થતું હોય છે. હવે અહીંયા આપણે એક ઓનિયન લેવાની છે. ઓનિયનને મેં અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મેં ચોપ કરી લીધી છે. બારીક બારીક ચોપ કરેલી ઓનિયન છે, તો ઓનિયનને આપણે સાંતળવાની છે. આશરે આપણે 2 થી 3 મિનિટ સુધી ઓનિયનને સાંતળીશું, જેના કારણે આપણી જે ઓનિયન છે એ એકદમ સરસ રીતે એનો પાણીનો ભાગ બધો બળી જવો જોઈએ. એવી રીતે આપણે ઓનિયનને ચોપ કરવાની છે. તો ચલો અહીંયા મેં ઓનિયનને ચોપ કરી દીધી છે. હવે આપણી ઓનિયન જ્યાં સુધી સંતળાય નહીં ત્યાં સુધી આપણે જે દૂધી હોય છે દૂધીને મિક્સર જારમાં લેવાની, સૌથી નાની મિક્સર જારમાં, અને દૂધી હોય એને આપણે એની પેસ્ટ બનાવી લેવાની છે. તો ચલો પહેલાં આપણે દૂધીની પેસ્ટ બનાવી લઈએ. આ બાજુ આપણી ઓનિયન સંતળાઈ રહી છે. તો અહીંયા આપણે ઓનિયનને દર 1 મિનિટે હલાવતું જવાનું છે, ડુંગળીને હલાવતું જવાનું છે. મીડિયમ આંચે રસોઈ કરવાની, જેના કારણે પોષક તત્વ જળવાઈ રહે અને રસોઈ આપણી ટેસ્ટી બને. તો હવે આપણે આમ જ 3 મિનિટ સુધી ડુંગળીને હલાવીશું. ત્યાં સુધી હું દૂધીની પેસ્ટ બનાવી લઉં. હવે આપણી ઓનિયન છે એ સંતળાઈ ગઈ છે. 3 મિનિટ થઈ ગઈ છે. સરસ મજાની સુગંધ આવી રહી છે. ગોલ્ડન બ્રાઉન કલરની ઓનિયન થઈ ગઈ છે અને આવી રીતે મિક્સરમાં આપણે દૂધીની પેસ્ટ બનાવી લીધી છે, તમે જોઈ શકો છો. તો દૂધીની પેસ્ટ બનાવ્યા પછી આપણે એને સાઈડ પર રાખી દઈએ. એ પહેલાં આપણે 3 ટામેટાં લેવાના છે અને ટામેટાની મિક્સરમાં એકદમ સરસ મજાની બારીક બારીક ઝીણા સમારી અને પેસ્ટ બનાવવાની છે. ટામેટાની આ પેસ્ટને પણ આપણે ચડવા દેવાની છે. ટામેટાની આ પેસ્ટ ઉમેરવાથી આપણી જે દૂધીનું શાક જે બને છે એનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને તમે આ શાક તમે લુખ્ખું પણ ખાઈ શકો એવું ટેસ્ટી બને છે. જે લોકોને દૂધી નથી ભાવતી એ લોકો પણ માંગી ખાશે, પ્રેમથી ખાશે, હસે ખાશે એવું આપણું આ શાક દૂધીનું બનીને રેડી થઈ જાય છે. હવે આપણે ટામેટામાં થોડું નમક ઉમેરી દીધું છે. નમક ઉમેરી અને આપણે આવી રીતે હલાવી લઈએ. નમક ઉમેરવાથી ટામેટામાં રહેલો પાણીનો ભાગ જલ્દી છૂટો પડે છે અને આપણે ટામેટા એકદમ ઝડપથી ચડી જાય છે. આપણો ગેસ ઓછો બળે છે. તો હવે આપણે ટામેટાને પણ આવી જ રીતે ચડવા દેવાના છે. ટામેટા ચડી જાય, તેલ આપણું છૂટું પડવા લાગે, ટેસ્ટ અકોર્ડિંગ આપણે હળદર ઉમેરી દઈશું. લાલ મરચું ઉમેરવાનું. લાલ મરચાંમાં 2 અડધી ચમચી કાશ્મીરી મરચું અને 1 અડધી ચમચી રેશમ પટ્ટું મરચું ઉમેરી દેવાનું. 1 અડધી ચમચી ધાણા જીરું ઉમેરવાનું છે. સાથે સાથે આપણે ગરમ મસાલો ઉમેરી દેવાનો છે. ગરમ મસાલો કોઈ પણ હોય એ તમે લઈ શકો છો. તો ખરેખર આવી રીતે જો તમે આ શાક બનાવશો તો તમને પંજાબી શાક ખાવાનું જે હોટેલના શાક હોય છે એ ખાવાનું જરાય મન નહીં થાય એવું આપણું આ પૌષ્ટિક એવું શાક બની જાય છે અને કોઈ પણને ખબર નહીં પડે કે તમે હવે અહીંયા જે આપણી ગ્રેવી તૈયાર થઈ એની અંદર આપણે દૂધીની જે પેસ્ટ બનાવેલી છે એ ઉમેરી દેવાની છે. અહીંયા આપણે આશરે 1 કિલો દૂધી છે એની પેસ્ટ બનાવી દીધી છે. અહીંયા તમે કહેશો કે અમે તો 2 જ જણા છીએ ઘરમાં, પણ અમને આ શાક બહુ ભાવે છે એટલે અમારે 1 કિલો દૂધી હોય ને તો ઓછી જ પડે. હું તો ક્યારેક આમાં બટેકા હોય એની ચિપ્સ તળીને ઉમેરું છું, ક્યારેક પનીર હોય તો એ પનીરને પણ તળી અને આ શાકની અંદર ઉમેરું છું. તો દૂધી પનીરનું પંજાબી શાક બહુ સરસ બનીને રેડી થઈ જાય છે અને મારા ઘરમાં સૌથી પહેલાં દૂધી ખાતા કરવા માટે આ ગ્રેવી છે ને એ જ ઉપયોગી છે. આ ગ્રેવીની અંદર કોઈ જ ટેસ્ટ નથી આવતો કે આ દૂધીની બનેલી ગ્રેવી છે. હવે આપણે થોડું અમથું જે દૂધી છે એના પીસીસ મેં રાખ્યા હતા એ ઉમેરું છું. આ બિલકુલ ઓપ્શનલ છે. મને છે ને આ શાકની અંદર હું અહીંયા પનીર અને બટેકા નહીં પરંતુ દૂધીના જ પીસીસ કરીને ઉમેરું છું, જેના કારણે આ શાક ગ્રેવીવાળું પણ બને અને થોડું આપણું શાક ડિફરન્ટ બને. આ ટેસ્ટનું દૂધીનું શાક એકવાર તમે બનાવો તો ખરેખર તમારા ઘરની અંદર કોઈ પણને એવું તો નહીં જ લાગે કે તમે દૂધીનું શાક ખાઈ રહ્યા છો. અને મેં અહીંયા જે બાફેલી દૂધી હતી એ ઉમેરી, એની જગ્યાએ તમે છીણેલું પનીર ઉમેરી તો દૂધી ભુરજી થઈ જાય.
તમારા ઘરમાં દૂધી નથી ખાતા એ લોકો પણ આ શાક પંજાબી સબ્જી કઢીને પ્રેમથી ખાશે. તો હવે આજની સબ્જી છે વેઇટ લોસ રેસીપી છે. આ શાકની અંદર ઘણા બધા પોષક તત્વો છે, દૂધીના પોષક તત્વો છે. હવે આપણે ભૂખ્યા તો નથી રહી શકતા. જ્યારે પણ આપણું ડાયટ કરીએ છીએ ત્યારે આપણને બધાને ખાવાની ઈચ્છા થતી જ હોય છે, અને વીકનેસ ના આવે એના માટે વીકમાં 1 થી 2 વાર જો તમે આવું શાક પણ બનાવીને ખાઈ લો, તમારા ડાયટની અંદર આ શાક એડ કરો તો તમારું વજન પણ ઘટશે. અને અઠવાડિયામાં એકવાર તમને તીખું અને ચટપટું ખાવાનું મન થાય તો તમારું વજન જે વધી જતું હોય છે, અઠવાડિયાની મહેનત ફેલ થાય છે, બિલકુલ થતી નથી. તો ખરેખર અહીંયા આપણી સબ્જી બનીને રેડી થઈ ગઈ છે. એકદમ મસ્ત ટેસ્ટી ચટપટી સબ્જી કોથમીર વડે ડેકોરેટ કરવાની છે અને આપણી તૈયાર થયેલી આ સબ્જીને આપણે ભરપેટ ખાવાની છે. તો ખરેખર મિત્રો આ સરસ મજાની રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો દિલથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો. મારી ચેનલ નવી છે, નાની છે, આપ સૌના સાથ સહકારથી છું આગળ વધી રહી છું. આશા રાખું છું આપ સૌનો સાથ સહકાર મને મળતો રહેશે. તો ખરેખર મિત્રો મારી ચેનલ નવી છે, નાની છે, આપ સૌના સાથ સહકારની જરૂર છે. આજની આ રેસીપી પસંદ આવી હોય ને ખરેખર તમને એવું લાગ્યું હોય કે તૃપ્તિબેનની આ રેસીપી ખૂબ જ ઉપયોગી છે તો દિલથી લાઈક કરો. તમારા સોશિયલ મીડિયામાં ખૂબ જ ઉપયોગી આ રેસીપી છે, ડાયટ માટે પણ ઉપયોગી છે, અને સાથે સાથે જે લોકો દૂધી નથી ખાતા એને દૂધી ખાતા કરવા માટે પણ આ ઉપયોગી રેસીપી છે, અને દૂધી જેને ભાવે છે એના માટે આ દૂધીની નવી રેસીપી છે. તો એક રીતે નહીં, ઘણી બધી રીતે ઉપયોગી એવી આ રેસીપી ફોલો કરો, વેઇટ લોસ કરો, દૂધી નથી ખાતા એને દૂધી ખાતા કરો, અને દૂધી ખાવાના શોખીન ચલો નવું શાક બનાવવા માટે તૈયાર થઈ જાઓ.